તો ધ્રુમિલજી આપણી સાથે જોડાયેલા છે. ધ્રુમિલજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે ખાસ તમારી ક્યાં નજર? યસ, તો નીરજજી આપણે જોયું માર્કેટમાં એક સારું એવું વોરંટી બાઇંગ જોવા મળી છે. ડીઆઈએસ આપણે જોઈએ ઇન્ડેક્સ લેવલ પર જે ફ્યુચર્સ લોંગ સાઇડ છે પોઝિશન્સ હલકા કરે છે અને આપણે એફઆઈસ ની વાત કરીએ તો એ લોકોએ મેજર જે શોર્ટ કવર્સ કર્યા છે. અહીંયા આપણે જોઈએ 26,100 પર એક રેઝિસ્ટન્સ બી છે. સો 26,100 નો કોલ અને પુટ ઓપ્શન આપણે સેલ કરશું. ઓવરઓલ શોર્ટ સ્ટ્રેડલનો ચાર્ટ બી જોઈએ આપણે, ઇટ ઇઝ નોટ ટિલ્ટિંગ લોઅર. સો હમણાં આપણું જે નેટ ક્રેડિટ બનશે 250 નું છે, જે બ્રેક ઇવન રેન્જ છે આપણી 25,850 અને 26,350 ની છે. સો સારું રિસ્ક રિવોર્ડ બી છે, બ્રેક ઇવન રેન્જ બી મોટી છે. જેમ આપણો મેજર સ્ટોપ લોસ રહેશે 70 પોઈન્ટનો રહેશે. સો આમાં રિસ્ક આપણું 5,200 પોઈન્ટ્સનું છે અને આપણું જે રિવોર્ડ છે ઓલમોસ્ટ 10,500 નું છે. સો 26,100 નો કોલ અને પુટ ઓપ્શન આપણે સેલ કરશું. 26,100નો કોલ અને પુટ ઓપ્શન બંને વેચીને ચાલવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. અહીંયા 10,500નો રિવોર્ડ અને 5,250નું થોડું મહત્તમ ખોટ એટલે કે થોડું રિસ્ક છે, એટલે ત્યાંથી તમને રિસ્ક ટુ રિવોર્ડ પણ સારો મળી રહેશે. 26,100ના કોલ ઓપ્શનને અને પુટ ઓપ્શનને બંનેને અહીંયાથી તમારે વેચીને એક શોર્ટ સ્ટ્રેડલ બનાવવાની સલાહ આજના દિવસે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આગળ વધીએ.